સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। આજના મહત્વના વિડીયોમાં આપણે જણાવવાનું છે કે અત્યારે ગુજરાત સરકારે 10 જેટલી યોજનાઓ અત્યારે લાગુ કરેલી છે। તો કઈ કઈ યોજના લાગુ છે અને તેની છેલ્લી તારીખ કઈ છે અને કઈ તારીખથી લાગુ થઈ છે તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને આ મહત્વના સહાય યોજના ઉપર ધ્યાન આપો। વાત કરવી છે પ્રથમ સહાય પશુપાલન થકી જે ડેરી સ્થાપવાની સહાય છે તેના માટે તમારે 25 કે 50 જો પશુઓ હોય તો ડેરી સ્થાપવા માટેની અરજીઓ ચાલુ છે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર। અને તે 1 તારીખથી ચાલુ છે, 1/5/2026 થી ચાલુ છે અને 15/8/2026 સુધી ચાલુ રહેવાની છે, એટલે 15 તારીખ છેલ્લી છે। તો તમામ ખેડૂત મિત્રો જો પશુપાલન કરતા હોય તો તેઓ પણ આ યોજનાની અંદર અરજી કરી શકે છે। આપણે દરરોજના દરરોજ એક વિડીયોની અંદર માહિતી આપશું કે કઈ રીતે અરજી કરવી, કયા કયા કાગળિયાની જરૂર પડે છે, એટલે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડે છે અને કઈ વિભાગ એટલે કે કયા શાખાની અંદર અરજી કરવાની હોય છે અને કઈ રીતે સહાયનો લાભ લેવાનો હોય છે। પરંતુ જે 10 યોજનાઓ છે તો એક જ દિવસની અંદર 10 યોજનાઓનો આપણે વિડીયો નથી બનાવી શકતા। દરરોજના દરરોજ એક યોજનાઓનો વિડીયો આપણે ની માહિતી આપીએ છીએ। પરંતુ જો તમને આજે અમે તમને બધી જ યોજના જણાવી દઈએ કે કઈ તારીખ છેલ્લી છે, જો તમારે તાત્કાલિક કોઈ પણ યોજનાઓની જરૂર હોય તો અમને કોમેન્ટ કરો, તો તે યોજના વિશેની માહિતી તાત્કાલિક ધોરણે આપશું। અથવા તો તમે નજીકના કોઈ જે યોજના વિશેના જાણકાર હોય, તલાટી, મંત્રી, ગ્રામ સેવક કે કોઈ પણ ઓનલાઈનની કામગીરી કરતા હોય તેવા વ્યક્તિ પાસે જઈ અને માહિતી જાણી લો। આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે કઈ કઈ યોજનાઓ અત્યારે લાગુ છે અને તારીખ સહિત માહિતી જોવાની છે। જો પશુપાલકો માટે ખાસ કરીને ડેરી ફાર્મની યોજના છે તેની છેલ્લી તારીખ છે 15/8/2026। અને વાત કરવી છે બીજી યોજના મોટરસાયકલ વીમા આઈસ બોક્સ યોજના છે અને તેની 24/4/2026 થી અરજી ચાલુ છે અને તેની અરજી ચાલુ રહેવાની છે 30/9/2026 સુધી। અને ત્રીજી યોજના છે ઇન્સ્યુલેટેડ વ્હીકલ, આ યોજનાનું નામ છે અને તે 24/4/2026 થી આ યોજનાની અંદર અરજી ચાલુ છે અને તેમની છેલ્લી તારીખ છે 30/9/2026। હવે આગળ વાત કરશું તો પશુધન વીમા સહાય યોજના છે। પશુપાલકો માટે આ ખૂબ મહત્વની યોજના છે, કારણ કે તમારી ઘરે ગાય, ભેંસ કે કોઈ પણ પ્રકારનું પશુ હોય અને તમે વીમો કરાવેલો હોય તો તેનું મૃત્યુ થાય તો તેને સહાય મળે છે। આપણે પૂરી માહિતી સાથે વિડીયો બનાવીશું, પરંતુ એક જ વિડીયોની અંદર બધી યોજનાઓની માહિતી આપવી શક્ય નથી, એટલે આપણે દરરોજના દરરોજ એક યોજનાની માહિતી આપશું। પશુધન વીમા સહાય યોજનાની 1/6/2026 થી અરજી ચાલુ છે અને છેલ્લી તારીખ છે 15/8/2026। અને ખાસ કરીને આવી જે સરકારી યોજના વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આપણે આ યુટ્યુબ ચેનલની અંદર ગુજ્જુ માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર સરકારી યોજના વિશેની બધી સરકારી યોજના વિશેની માહિતી આપવામાં આવશે। અને ચોથી નંબરની યોજના છે બહુસ્તરી પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, અને તેના માટે પણ સરકાર સહાય આપે છે। 25/7/2026 થી અરજી ચાલુ છે અને છેલ્લી તારીખ છે 15/8/2026। તો 10 જેટલી યોજનાઓ અત્યારે લાગુ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, અને તેમાંથી મોટા ભાગની 15 તારીખે યોજનાઓની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને જો તમે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ લ્યો, બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોઈ પણ યોજનાની તમારે જરૂર હોય તો તે યોજના વિશેની કોમેન્ટ કરો, જેથી અમને ખબર પડે કે ખેડૂત મિત્રોને અત્યારે કઈ યોજનાની જરૂર છે તે વિશેની અમે માહિતી પૂરા જે નવા નિયમો 2026ના જે નવા નિયમો જાહેર થયા છે તેના પ્રમાણમાં આપીએ। અને જે 10 યોજનાઓ બાકી છે, બાકીની યોજનાઓનો વિડીયો આપણે સાંજના સમયે અપલોડ કરવામાં આવશે, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને કઈ યોજનાઓની અંદર કઈ રીતે અરજી કરવી, કઈ રીતે પૈસા મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બધી જ માહિતી આપવાના છે। તો ખાસ કરીને જોડા રહેજો ચેનલ સાથે।